આવી રીતે છે ને બહાર કાઢી મૂક્યો છે. જોવો બધાય તમે આજે છે ને મને મારવું હોય તો ભલે મારી નાખે, પણ અહીંથી આપણે ઉભું થવા નથી થતું. આ બધાએ બહાર કાઢ્યો મને પકડી. કલેક્ટર સાહેબની મીટિંગ હાલે, સેટિંગની હાલે, ગાળિયા કરવાની હાલે. આ પ્લોટ ઉપર છે ને આ દસ્તાવેજ છે ને 23 લાખનો જ છે. કેટલાનો? આ 23 લાખનો. આનું સેટિંગ હાલે બધી. લાવો હું પ્રૂફ સાથે આપું તમને બધાને. આ કલેક્ટર સાહેબ સેટિંગ સિવાય બીજું કઈ કરતા નથી, કોઈનો માનવ અધિકાર આપતા નથી. એનું કામ શું હોય છે? ઉપરથી રાજ્ય સરકાર એમ કહે છે કે તમારે કોઈના દબાણમાં કામ નહીં કરવાનું, તો એનું કેનું દબાણ છે? એને કાયદા વ્યવસ્થા કેવી છે આ બધી? એટલે સામાન્ય માણસને આ તંત્ર, ભારત દેશનું તંત્ર, લોકશાહી તંત્ર છે ને, આ લોકશાહી નથી, આ અંગ્રેજોનું હિટલરશાહી શાસન છે. અને ઓલા ભાઈ પીઆઈ કારણ વગરનો ગુનો મારી ઉપર નોંધે છે પ્લેટફોર્મ ઉપર કે એવું લખીને. આ બધા સેટિંગ તો જોવો, આ બધા નહીં, આ ઓબીસી, એસસી, એસટી, આ બધાના ધંધા તો જોવો. આને હું ઓળખતોય નથી. અને હું તો બધા લોકોને લઈને આવ્યો હતો અહીંયા, બધા પ્રકારના સમાજના હતા. એ હત્યા હક માગતા હતા, એનો વિડીયો ની બધું છે વાયરલ. એને પૂછો, આવેદન પત્ર આપેલું છે બધાની સામે, તો એને જવાબ આને નથી અપાતો. આ અંગ્રેજોએ કૃત્રિમ જાતિ પેદા કરી દીધી અંદર, અને ભારત દેશ ગુલામ રાખી દીધો. મોદી સરકારે પાછું એમ કીધું કે 75 વર્ષથી દંડ સંહિતા ચાલી આવે છે, અને એ પાછી મેં નાબૂદ કરી. ક્યાં નાબૂદ કરી? એ મને દેખાતી તો નથી નાબૂદ કરી એવી. આ ઉલ્લુ કેમ બનાવે છે? એના બાપાનું રાજ છે.